મહાભારતની એક વિસરાયેલી નાયિકા, ત્યાગ અને બલિદાનની મૌન મૂર્તિ. જ્યારે આપણે મહાભારત જેવા મહાકાવ્યમાં ત્યાગ અને વેદનાની વાત કરીએ છીએ, ત્યારે સ્વાભાવિક રીતે કુંતી, દ્રૌપદી, ગાંધારી કે ઉત્તરાના નામ જ આપણી નજર સામે આવે છે. પરંતુ એક નારી એવી પણ હતી, જેણે આ બધાની બરોબર અથવા કદાચ તેમનાથી પણ વિશેષ કષ્ટ વેઠ્યું. છતાં ઇતિહાસ અને ચર્ચાઓમાં તેને તે સ્થાન ન મળ્યું જેની તે સાચી હકદાર હતી. આ એક એવી માતા અને એક એવી પત્ની હતી, જેણે જીવનભર પોતાના કર્તવ્યોનું પાલન કર્યું, પરંતુ બદલામાં તેને માત્ર વિયોગ અને ઉપેક્ષા જ મળી. એક કઠિન જીવનની શરૂઆત. તેમનો ઉછેર જંગલમાં તેમના ભાઈ દ્વારા થયો હતો. વિડંબના તો જુઓ, તેમણે એ જ વ્યક્તિ ભીમ સાથે પ્રેમ થયો, જેણે તેમના ભાઈનો વધ કર્યો હતો. પ્રેમ અને કર્તવ્ય વચ્ચેનો આ તેમનો પહેલો અને મોટો સંઘર્ષ હતો. મહેલોથી દૂર પાંડવોની પ્રથમ પુત્રવધુ. તેઓ પાંડવ કુળના પ્રથમ વહુ બન્યા. આ એક બહુ મોટું સન્માન હતું, પરંતુ આ સન્માન એક અત્યંત ક્રૂર શરત પર મળ્યું હતું. તેમના પહેલા બાળકના જન્મ પછી તરત જ તેમનો પ્રિય પતિ તેમને છોડીને ચાલ્યો જશે. એક રાજવી પરિવારની વહુ હોવા છતાં તેમણે પોતાના જીવનનો એક પણ દિવસ કોઈ મહેલમાં વિતાવ્યો નહીં. કદાચ તેમના સાસુ, કુંતી કે દિયરોએ ક્યારે પાછું વળીને એ જાણવાની તસદી પણ ન લીધી કે જંગલમાં તે એકલી કઈ હાલતમાં જીવી રહી છે. એક માતાનો એકાંકી સંઘર્ષ. શરત મુજબ પહેલા બાળક ઘટોત્કચના જન્મ પછી પતિએ તેમને છોડી દીધા. તેમણે એકલે હાથે જંગલમાં રહીને પોતાના દીકરાને ઉછેરીને મોટો કર્યો. એક એવો દીકરો જે આગળ જઈને અતુલ્ય યોદ્ધા બન્યો. મહાયુદ્ધમાં સર્વોચ્ચ બલિદાન. પાંડવ પરિવારના મુખ્ય માળખામાં તેમનું કોઈ વિશેષ મહત્વ ગણવામાં નહોતું આવતું. છતાં જ્યારે ધર્મયુદ્ધનો સમય પાક્યો, ત્યારે તેમણે પોતાના કાળજાના ટુકડા સમાન પુત્ર ઘટોત્કચ અને પોતાના પૌત્રો બર્બરેક, અંજનપર્વ અને મેઘવર્ણને યુદ્ધમાં હોમી દીધા. એ યોદ્ધાઓ એટલા શક્તિશાળી હતા કે તેઓ એકલા હાથે યુદ્ધનું પરિણામ બદલી શકતા હતા. પરંતુ કુરુક્ષેત્રના એ મહાયુદ્ધમાં આ માતાએ પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું. ધર્મની વેદી પર તેમણે પોતાનો એકનો એક દીકરો અને પૌત્રો કુરબાન કરી દીધા. ભાત્ય અકથ્ય પીડા. સૌથી દુઃખદ પાસું એ છે કે આટલું મોટું બલિદાન આપ્યા પછી પણ તેમની પીડાને સમજવાવાળું કે તેમણે સાંત્વના આપવાવાળું કોઈ નહોતું. તેમની દુર્દશા અને આત્મત્યાગ પર ક્યારેય ખુલીને વાત ન થઈ. તે કોણ હતી? તમે સમજી જ ગયા હશો. તે પાંડવ પરિવારની સૌથી બહાદુર, ઉદાર અને ઉપેક્ષિત મહિલા હતા. ભીમની પત્ની અને ઘટોત્કચની માતા દેવી હિડિંબા. એક એવી પત્ની જેણે પતિના થોડા સમયના સાથને જીવનભરનો પ્રેમ માની લીધો. એક એવી માતા જેણે જગતના કલ્યાણ માટે પોતાની સંતાનોનું બલિદાન આપી દીધો અને અહંકારો પણ ન કર્યો. મહાભારતના ઇતિહાસમાં દેવી હિડિંબાના આ મૌન બલિદાનને શત શત નમન.